ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સમતુટ બિંદુ ગઈકાલે આપણે ચાલુ કર્યું. એમાં હોપફુલી તમે બધા સૂત્ર એક જગ્યાએ લખી લીધા હશે અને એ એકવાર જોઈ પણ લીધા હશે. જો કે આપણે ફર્સ્ટ લેક્ચરમાં એ વસ્તુ સમજી ગયા હતા એટલે યાદ રાખવા નહીં પડે. બીજું સમની પ્રેક્ટિસ કરશું એટલે સૂત્ર યાદ જ રહી જશે. બરાબર. આજે આપણે સમતુટ બિંદુના જ બીજા સમ લઈએ છીએ. સમ નંબર 26B લઉં છું. સમ નંબર 26B. કેડી લિમિટેડ કંપનીનો નફા જથ્થાનો ગુણોત્તર 50% છે. નફા જથ્થા ગુણોત્તર એટલે પ્રોફિટ વોલ્યુમ રેશિયો એટલે કે પીવી રેશિયો. જનરલી પીવી ગુણોત્તર જ આપણે એને બોલતા હોઈએ છીએ. નફા જથ્થાનો ગુણોત્તર 50% છે અને સલામતીનો ગાળો 40% છે. જો વેચાણ 12 લાખનું હોય તો સમતુટ બિંદુ અને ચોખ્ખો નફો શોધો. આપણે શું વિગત આપી છે ને શું શોધવાનું કીધું છે. બીજું ખાસ રિપીટેટિવલી કહું છું એનો કંઈક મિનિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો કે આ ચેપ્ટર આમ સહેલું એ રીતે કહી શકાય કે તમે સમ કર્યા પછી તમે ચેક કરી શકશો કે તમારો જવાબ સાચો છે કે નહીં. પણ બીજું એ રીતે પણ છે કે ઘણા વિદ્યાર્થીઓ એક જ સમ 2-3 રીતે થશે એટલે ઘણા મૂંઝાતા પણ હોય છે. એટલે મૂંઝાવાની જરૂર નથી. શું આપેલું છે ને આપણે શું શોધવાનું. તો આપણે પીવી રેશિયો આપી દીધો છે 50%. લખી નાખીએ સમ નંબર 26B. પીવી રેશિયો આપી દીધો છે 50%. સલામતી ગાળો આપ્યો છે આપણે 40% અને વેચાણ કીધું છે તમને 12 લાખ. શોધવાનું કીધું છે તમને સમતુટ બિંદુ અને ચોખ્ખો નફો. હવે આપણે મેં તમને કાલે કીધું હતું ચેપ્ટરનો હાર્દ શું છે. આખા ચેપ્ટરનો હાર્દ આ એક ફોર્મેટ છે. વેચાણમાંથી આપણે ચલિત ખર્ચ માઇનસ કરીએ એટલે મળે આપણે ફાળો. બરાબર. અથવા તો ચલિત ખર્ચ તમને ન હોય તો વેચાણ ગુણ્યા પીવી કરો તો તમને ડાયરેક્ટ ફાળો મળી જાય. બરાબર. ફાળોમાંથી સ્થિર ખર્ચ માઇનસ કરીએ એટલે તમને મળશે નફો કે નુકસાન. બરાબર. આ મેઇન આખું ફોર્મેટ આખા ચેપ્ટરનો હાર્દ આને કહી શકાય. પછી સૂત્ર બોલવાનું કે શું શોધવાનું કીધું છે સમતુટ બિંદુ. તો સમતુટ બિંદુ માટે આપણે શું જોઈએ. સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર છે પણ સ્થિર ખર્ચ આપણી પાસે છે નહીં. બરાબર. એટલે સ્થિર ખર્ચ આપણે શોધવો પડે. પણ સમતુટ બિંદુ શોધવાનું છે એટલે ઈ મળી જાય. એનામાં બીજી 2 વસ્તુ આપેલી હોય તો આપણે મળી જાય. પણ આપણી પાસે 2 વસ્તુ નથી. સમતુટ બિંદુ એ વેચાણ પણ નથી અને સ્થિર ખર્ચ પણ નથી. પણ ક્લ્યુ કંઈક આપ્યું છે. શું આપ્યું છે. સલામતી ગાળો. હવે આ એવું હોય તો લખી નાખજો તમે જ્યાં સૂત્ર લખ્યા ત્યાં. આપણે કાલે જોયું હતું કે ખરેખર વેચાણ એટલે શું. સલામતી ગાળા એ વેચાણ અને સમતુટ બિંદુ એ વેચાણ બંનેનું ટોટલ એટલે શું થાય વેચાણ થાય. એવું હોય તો ત્યાં લખી નાખજો તમે વેચાણના 2 ભાગ. સમતુટ બિંદુ એ વેચાણ અને સલામતી ગાળા એ વેચાણ. આ બંનેનું ટોટલ એટલે ખરેખર વેચાણ આવે. તો આપણે કુલ વેચાણ આપી દીધું ને એમાં સલામતી ગાળો કહી દીધું. બરાબર. હવે આ વસ્તુ છેક સુધી યાદ રહેવી જોઈએ કે દાખલા તરીકે હું એમ કહું કે 40% સલામતી ગાળો છે તો એનો મતલબ શું થાય 60% શું છે સમતુટ બિંદુ એ વેચાણ છે. એટલે કુલ વેચાણના 60% કરો તો તમને ડાયરેક્ટ શું મળી જાય સમતુટ બિંદુ એ વેચાણ. બરાબર ને. આ અહીંયા આપણું ટોપિક મેઇન ક્લ્યુ ખબર પડી ગઈ એટલે સમ થઈ જશે. પણ આ લખી નાખજો તમે જ્યાં સૂત્ર લખ્યા છે ત્યાં. અને બીજું આ પણ લખી નાખજો કે તમને એમ કીધું હોય ચલિત ખર્ચ ગુણોત્તર 70% છે તો એનો મતલબ શું થાય ફાળો કે પીવી ગુણોત્તર જેને કહીએ આપણે ફાળો કે પીવી ગુણોત્તર શું થાય 30% થાય. હવે વેચાણના 70% દાખલા તરીકે વેચાણ 100 હોય તો એના 70% આપણે એમ કીધું હોય ચલિત ગુણોત્તર 70% છે તો એનો મતલબ શું થાય 70% ચલિત ખર્ચા હોય તો ફાળો કેટલો હોય 30% હોય. એટલે આ ક્લ્યુ તમને ઘણા બધી જગ્યાએ કામ આવશે. એટલે મેઇન એ વસ્તુ કારણ કે સમની રીત કોઈ ફિક્સ નહીં હોય. તમારે શું આપેલું છે ને શું શોધવાનું કીધું છે એના આધારે જવાનું. એટલે આ 2 વસ્તુ લખી નાખશો તમે કે તમને સલામતી ગાળાનું વેચાણ 40% કીધું હોય દેટ મીન્સ સમતુટ બિંદુ એ વેચાણ કેટલું થાય વેચાણના 60% સમતુટ બિંદુ થાય. કારણ કે આપણે ખબર છે સમતુટ બિંદુ એ વેચાણ એટલે નહીં નફો નહીં નુકસાનની પરિસ્થિતિ અને એના ઉપર જેટલું વેચાણ થાય છે એ આપણો સલામતી ગાળો હોય છે. એટલે ખરેખર વેચાણના 2 ભાગ પડે એ લખી નાખશો. અને બીજું લખશો વેચાણમાં ચલિત ખર્ચ ગુણોત્તર 70% કીધો હોય દેટ મીન્સ પીવી ગુણોત્તર કેટલો આવે 30%. પીવી ગુણોત્તર એટલે શું ફાળાનો વેચાણ સાથેનો ગુણોત્તર. બરાબર. એટલે આપણે અહીંયા 30 લખીએ તો 30/100 એટલે 30% આવે.
ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 એટલે આપણે પીવી ગુણોત્તર મળે છે, બરાબર. આમ તો હું ડિટેલમાં સમજાવું છું, છતાં બી ક્યાંય પણ ક્વેરી હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો, બરાબર. કરીએ સ્ટાર્ટ. હવે આપણે પૂછ્યું છે સલામતી ગાળો અને નફો શોધો, તો સમતૂર બિંદુ અને નફો શોધો. તો સમતૂર બિંદુ વેચાણ મળી ગયું 60%, એટલે હું ડાયરેક્ટ પણ કરી શકું. આમ સમતૂર બિંદુએ વેચાણ બરાબર 12 લાખના ડાયરેક્ટ શું કરી શકીએ આપણે 60%, એટલે કેટલા મળી જાય 7,20,000. અને આ રીતે ન કરવું હોય ડાયરેક્ટ, જો તમે આ નથી બતાવતા કે વેચાણમાં 40% સલામતી ગાળો છે, દેટ મીન્સ સમતૂર બિંદુ 60% છે, આ નથી બતાવતા તો આ ડાયરેક્ટ ન કરી શકો 12 લાખના 60%, 7,20,000. તો તમને બીજી કઈ રીતે ઓર લખીને ક્લિયર કરું છું. એટલે આ સમ બે રીતે થતા હશે તો હું બંને રીતે અત્યારે સ્ટાર્ટિંગમાં બતાવું છું, જેથી વિદ્યાર્થીઓનો કોઈ ડાઉટ ન રહે. છતાં પણ તમને કન્વિનિયન્ટ હોય એ મેથડથી કોઈ એક મેથડથી તમારે ગણવું. હવે આમ પણ કરી શકીએ કે સલામતી ગાળો 40% આપ્યો છે, એટલે પહેલે આપણે સલામતી ગાળો શોધીએ કે 12 લાખ વેચાણ છે, ખરેખર વેચાણ એના 40%, એટલે 4,80,000 શું મળે આપણે સલામતી ગાળા વેચાણ. અને પછી આપણે શું કરી શકીએ, સમતૂર બિંદુએ વેચાણ બરાબર ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળો. આપણે કહીએ છીએ કે ખરેખર વેચાણ બરાબર સમતૂર બિંદુ પ્લસ સલામતી ગાળો. તો આપણે સલામતી ગાળાને આ સાઈડ લઈ જઈએ તો માઇનસ થઈ જાય. ખરેખર વેચાણ માઇનસ સલામતી ગાળો. ખરેખર વેચાણ છે અહીંયા 12 લાખ માઇનસ સલામતી ગાળા વેચાણ તમે કર્યું 4,80,000, તો તમને કેટલા મળી જશે સમતૂર બિંદુએ વેચાણ 7,20,000. તો બંને રીતે આપણે કરી શકીએ. ડાયરેક્ટ આ બતાવી દો કે 40% સલામતી ગાળો હોય તો 60% સમતૂર બિંદુ છે, તો તમે ડાયરેક્ટ વેચાણ 12 લાખના 60% લેખે 7,20,000 લઈ શકો, બરાબર. બંને રીતમાંથી તમને કન્વિનિયન્ટ હોય એ મેથડ અનુસરવી. હવે આપણે સમતૂર બિંદુ મળી ગયું. બીજું શોધવાનું કીધું છે ચોખ્ખો નફો પણ શોધો. તો ચોખ્ખો નફો તો આપણે કઈ રીતે શોધીએ છીએ, આ ફોર્મેટમાં મૂકી દઈએ, બરાબર. આ ફોર્મેટમાં મૂકી દઈએ તો આપણે મળી જાય. કઈ રીતે, તો કે થોડી સ્પેસ મૂકું છું કારણ કે એક મેઇન ટોપિક આવે છે અહીંયા. આપણે વેચાણ નથી આપ્યું, વેચાણ આપ્યું છે 12 લાખ, પણ ચલિત ખર્ચ નથી આપ્યા. માઇનસ આપણે શું કરતા હોઈએ છીએ, ચલિત ખર્ચ નથી આપ્યા, પણ પીવી ગુણોત્તર આપ્યો છે. એટલે ફાળો કેવી રીતે શોધી શકાય જ્યારે ચલિત ખર્ચ ના આપ્યા હોય. પીવી ગુણોત્તર 50%, એનો મતલબ શું થયો, પીવી ગુણોત્તર એટલે ફાળાનો વેચાણ સાથેનો ગુણોત્તર. આ 50% હોય, દેટ મીન્સ ચલિત ખર્ચા પણ 50% જ હોય. અને ડાયરેક્ટ ચલિત ખર્ચ ન બતાવો તો પણ તમે એમ કરી શકો 12 લાખના 50%, 12 લાખ ગુણ્યા પીવી ગુણોત્તર, વેચાણ ગુણ્યા પીવી એટલે ફાળો. કાલે આપણે સૂત્ર લખ્યું છે 12 લાખના 50%, એટલે આપણે શું મળી જાય 6 લાખ ડાયરેક્ટ ફાળો. આ વસ્તુ નથી આપી તો સ્ટાર્ટ તમે ડાયરેક્ટ અહીંયાથી બી કરી શકો. 12 લાખ વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર 50%, એટલે ફાળો મળી ગયો. ફાળામાંથી આપણે શું કરીએ, સ્થિર ખર્ચ બાદ કરીએ એટલે આપણે મળશે નફો. હવે મેઇન વસ્તુ એ છે કે અહીંયા સ્થિર ખર્ચ આપ્યા નથી, તો શું આપ્યું છે અને સ્થિર ખર્ચ કઈ રીતે મળી શકે, તો કે આપણે સમતૂર બિંદુએ વેચાણ આપ્યું છે, સલામતી ગાળાએ વેચાણ આપ્યું છે અને પીવી ગુણોત્તર આપ્યો છે. તો આપણે કાલ ગણ્યો તો દાખલો, એના ઉપરથી સૂત્ર યાદ આવે. સમતૂર બિંદુનું સૂત્ર શું છે, સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. ક્લિયર. તો આમાં સમતૂર બિંદુએ વેચાણ મળી ગયું, પીવી ગુણોત્તર આપણી પાસે છે, તો સ્થિર ખર્ચ મળી જાય. તો એમ કહી શકું સ્થિર ખર્ચમાં સમતૂર બિંદુ ગુણ્યા પીવી કરીને હું સ્થિર ખર્ચ મેળવી શકું. એટલે સ્થિર ખર્ચ બરાબર સમતૂર બિંદુ છે 7,20,000 ગુણ્યા અહીંયા ભાગાકારમાં છે પીવી, અહીંયા આવે તો ગુણ્યા થઈ જશે 50%, એટલે તમને એના અડધા મળી જાય 3,60,000. શું મળી જાય, સ્થિર ખર્ચા. મેઇન વસ્તુ ઇનડાયરેક્ટલી ઇન્ફોર્મેશન હોય ત્યારે શું આપેલું છે ને કઈ રીતે બીજી વિગત મળશે એ મહત્વનું થઈ જાય. આપણી પાસે સલામતી ગાળો હતો, એના આધારે સમતૂર બિંદુ શોધ્યું હતું, સમતૂર બિંદુએ વેચાણ મળી ગયું હતું અને આપણી પાસે પીવી ગુણોત્તર હતું. તો એના આધારે આપણે શું કરી આવ્યા, સમતૂર બિંદુનું સૂત્ર વાપર્યું, સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તર છે 50%, સમતૂર બિંદુ છે 7,20,000, અહીંયા
આને ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં લઈ ગયા એટલે 7,20,000 ગુણ્યા 50% એટલે 3,60,000 આપણે શું મળ્યું? સ્થિર ખર્ચ. હવે આપણે જે વિગત શોધતા હતા એમાં લખી નાખીએ સ્થિર ખર્ચ 3,60,000. 6 લાખ આપણો ફાળો છે, એમાં 3,60,000 માઇનસ કરીએ એટલે 4 ને 2 6 2,40,000 આપણે શું મળી જાય? નફો. એટલે આપણો આન્સર આવ્યો સમતૂર બિંદુ 7,20,000 અને નફો શોધવાનો કીધો તો 2,40,000. ક્લિયર? હવે એક એવો જ સમ લઈએ જેમાં સમતૂર બિંદુ મેઇન સમતૂર બિંદુવાળા સમ આજે લઈએ છીએ અને પીવી ગુણોત્તર તો મોસ્ટ ઓફ બધામાં તમને શોધવાનો આવશે. દાખલા નંબર 28 લઉં છું. ચલિત ખર્ચ અને મીન વસ્તુ, આ તમે સૂત્ર લખી નાખજો. ચલિત ખર્ચ 70% હોય ત્યારે ફાળો શું થાય? 30% થાય. બરાબર? પીવી ગુણોત્તર મીન્સ ફાળો એટલે ફાળો અને વેચાણનો ગુણોત્તર એટલે જ આપણે પીવી ગુણોત્તર કહેતા હોઈએ છીએ. એટલે ચલિત ખર્ચ 70 હોય ત્યારે 30 શું હોય? ફાળો હોય એટલે કે પીવી ગુણોત્તર હોય. અને બીજું વેચાણમાં સલામતી ગાળો 40 હોય તો સમતૂર બિંદુ 60% હોય. સલામતી ગાળો 30% હોય તો સમતૂર બિંદુ કેટલું હોય? 70% હોય. એટલે બંનેનું ટોટલ 100 થાય છે વેચાણ. બરાબર? આટલું મેઇન ઇમ્પોર્ટન્ટ છે એટલે એ ખાસ સૂત્ર લખ્યા ત્યાં લખી નાખવું. હવે લઈએ છીએ 28મો સમ. ચલિત ખર્ચ અને વેચાણનો ગુણોત્તર 70% છે. આનો મતલબ શું થયો? હમણાં જ મેં તમને શીખવાડ્યું. એનો મતલબ થાય પીવી ગુણોત્તર કેટલો છે? 30% છે. એક વસ્તુ બેઝ જ્યાં સુધી હું રિપીટેટિવલી એટલા માટે કહું છું કે એ ક્લિયર તો આખું ચેપ્ટર ક્લિયર, અધરવાઇઝ નહીં સમજાય. ઉત્પાદન અને વેચાણની 60% કક્ષાએ સમતૂર બિંદુ મળે છે. સમતૂર બિંદુ 60% મળે છે. કુલ જેટલું વેચાણ છે એમાં 60% સમતૂર બિંદુ છે. સ્થિર ખર્ચા 90,000 હોય ત્યારે ગણો સમતૂર બિંદુએ વેચાણ કેટલું? કુલ વેચાણ અને નફો, અને 75% કક્ષાએ જો કામ થાય તો નફો કેટલો? બરાબર? લઈ લઈએ દાખલા નંબર 28. આપણે કીધું છે ચલિત ખર્ચનો વેચાણ સાથેનો ગુણોત્તર 70% છે. દેટ મીન્સ પીવી કેટલો થયો? 30% થયો. અને 60% કક્ષાએ શું મળે છે? સમતૂર બિંદુ મળે છે. બીજી માહિતી આપી છે તમને, સ્થિર ખર્ચ 90,000 છે. આટલી ઇન્ફોર્મેશન આપી છે. પહેલું શોધવાનું કીધું છે સમતૂર બિંદુએ વેચાણ શોધો. સમતૂર બિંદુએ વેચાણનું આપણું સૂત્ર શું છે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. તો અત્યારે તો 70% ચલિત ખર્ચા એટલે 30% પીવી ગુણોત્તર. હમણાં જ આપણે લાસ્ટ સમમાં જોયું એટલે યાદ જ છે. અને આપણે પીવી ગુણોત્તર મળી ગયો અને સ્થિર ખર્ચા પણ આપેલા છે. બંને વસ્તુ આપેલી છે એટલે આપણે 90,000 ભાગ્યા પીવી ગુણોત્તર કરીએ 30%. ખાસ યાદ રાખજો પીવી ગુણોત્તર હંમેશા ટકાવારીમાં હોય એટલે તમે કરશો 90,000 ભાગ્યા 30% એટલે તમને મળશે 3 લાખ રૂપિયા. સમતૂર બિંદુએ વેચાણ. એનો મતલબ શું થાય કે 3 લાખનું વેચાણ કરશું ત્યારે નફો પણ નહીં થાય અને નુકસાન પણ નહીં થાય. બરાબર? એટલે કે સમતૂર બિંદુ 60 અને બીજી વસ્તુ 60% સમતૂર બિંદુ મળે છે એમ તમને કીધું છે. બીજી વિગત શોધવાની કીધી છે તમને કુલ વેચાણ અને નફો. કુલ વેચાણ અને નફો. હવે તમને એટલું ખબર છે કે 3 લાખ એ સમતૂર બિંદુ છે. ખરેખર વેચાણ શોધવાનું કીધું છે પણ એમ કીધું છે 60% કક્ષાએ સમતૂર બિંદુ મળે છે. તો હું કુલ વેચાણ કેવી રીતે શોધી શકું? તો કે 60% એ સમતૂર બિંદુ કેટલું છે અત્યારે શોધી આવે આપણે 3 લાખ. તો 100 એ વેચાણ, ખરેખર વેચાણ કેટલું? 100નું વેચાણ હોય એમાં 60% સમતૂર બિંદુ છે તો એના ઉપરનું કુલ વેચાણ કેટલું એ શોધવા માટે આપણે ત્રિપદી શું માંડી કે 60% કક્ષાએ વેચાણ છે 3 લાખ તો 100% કક્ષાએ ખરેખર વેચાણ કેટલું? તમે સૂત્ર ત્રિપદીનો ગુણાકાર કરશો 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા 60 એટલે તમને મળી જશે કુલ વેચાણ 5 લાખ. બરાબર? અને હવે કુલ વેચાણ મળી ગયું તો નફો કઈ રીતે શોધી શકાય? તો કે આપણે શું કરતા હતા? નફો શોધવા માટે ફોર્મેટમાં મૂકીએ વેચાણ માઇનસ ચલિત ખર્ચા એટલે તમને મળે ફાળો માઇનસ સ્થિર ખર્ચા એટલે મળે નફો કે નુકસાન. અહીંયા વેચાણ આપણે મળી ગયું કેટલું? 5 લાખ વેચાણ છે. ખરેખર 70% શું છે? ચલિત ગુણોત્તર. દેટ મીન્સ
5 લાખના 70% આપણે શું છે ચલિત ખર્ચા છે 3,50,000, 5 લાખના 70%, અને તો શું થાય 30% શું થાય 5 લાખના 30% ફાળો મળી જાય. અને બીજું આ જ સૂત્ર વાપરીએ છીએ આપણે ફાળો શોધવા માટે, વેચાણ ગુણ્યા પીવી ગુણોત્તર એટલે શું મળે ફાળો મળી જશે 1,50,000, અથવા 5 લાખમાંથી 3,50,000 માઇનસ કરીએ એટલે ફાળો મળી ગયો 1,50,000. સ્થિર ખર્ચ આપણે સમમાં ઓલરેડી આપી દીધા હતા 90,000 એટલે આપણે મળી જશે 60,000 ખરેખર નફો. ક્લિયર? ત્રીજી વસ્તુ શોધવાની કીધી છે 75% કક્ષાએ નફો શોધો. 75% કક્ષાએ, હવે અહીંયા નફો જ કીધું છે, પણ નહીંતર તમને એમ કે 75% કક્ષાએ નફો કે નુકસાન, તો આપણે ખબર જ હોવી જોઈએ કે નફો જ થાય 75% કક્ષાએ. શું કામ? તો કે 60% કક્ષાએ આપણે સમતૂર બિંદુ મળે છે. 60% સુધી આપણી જેટલી કેપેસિટી છે, કાર્યક્ષમતા છે કંપનીની 100 એમાં 60% સુધીની કેપેસિટી એ વર્ક કરશે તો એ નફો નહીં થાય, નુકસાન એ નહીં થાય. તો એના ઉપર જેટલી કેપેસિટીથી વર્ક થશે ત્યાં નફો થશે ને એનાથી ઓછી કાર્યક્ષમતાએ કાર્ય કરે તો શું જાય કંપની નુકસાનમાં જાય. એટલે 75% કક્ષાએ કમ્પલસરી નફો જ આવે. અને બીજી વસ્તુ કે જવાબ કોની નજીક આવશે એ પણ ખબર પડી જાય આપણે કે 60%. આ હું બહુ ડિટેલમાં જાઉં છું પણ વિદ્યાર્થીઓનો કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે. બાકી આ વસ્તુ તમને ડાયરેક્ટ આવડી જતું હોય તો કોઈ વાંધો નથી. 60% એ સમતૂર બિંદુ મળે છે ત્યારે શું હોય સમતૂર બિંદુ એટલે ફાળો અને સ્થિર ખર્ચા સેમ હોય, નફો અને નુકસાન કાંઈ હોય નહીં. પછી 100% કક્ષાએ એટલે કે 5 લાખનું આપણે વેચાણ કરીએ ત્યારે આપણે નફો કેટલો મળે છે 60,000. 100% કક્ષાએ નફો કેટલો મળે છે 60,000. તો હવે અત્યારે મને શોધવાનું કીધું છે 75% કક્ષાએ નફો કેટલો, તો કમ્પલસરી મારો જવાબ ક્યાં આવવો જોઈએ 0 થી 60,000ની વચ્ચે જ આવે. એ આપણે ઓલરેડી ખબર પડી જાય છે. બરાબર? આપણે સૂત્રની રીતે જ જોઈએ તો 75% કક્ષાએ નફો, તો કે 5 લાખ કુલ કેપેસિટી છે એના 75% કરીએ એટલે આપણે મળે 3,75,000નું વેચાણ થશે 75% કક્ષાએ. બરાબર? 5 લાખના 75%, બરાબર છે ને 3,75,000 આપણું. અને એના ગુણ્યા ડાયરેક્ટ પીવી કરીએ 30% તો શું મળી જાય મને ફાળો મળી જાય ડાયરેક્ટ. આ ફોર્મેટમાં કરો તોય ભલે કે એના 70% ચલિત ખર્ચા એટલે 30% ફાળો, પણ ડાયરેક્ટ આમ પણ કરી શકીએ આપણે વેચાણ ગુણ્યા પીવી એટલે ડાયરેક્ટ ફાળો મળી જાય. બરાબર? વેચાણ છે 3,75,000 એના ગુણ્યા પીવી ગુણોત્તર 30% એટલે મને મળશે 3,75,000ના 30%. ફાળો મળશે 1,12,500. માઇનસ કરીશું સ્થિર ખર્ચ 90,000 માઇનસ 90,000 એટલે મળશે 22,500 મને નફો. અને આ જવાબ આવ્યો આપણો 0 થી 60,000ની વચ્ચે. એટલે એનાથી ઉપર જતું હોય તો તમને ખ્યાલ આવી જાય. સીમાંત પડતરની એક ખાસિયત એ જ છે કે તમને કોમન સેન્સથી ખબર પડી આવે કે આનો જવાબ આની આસપાસ હોઈ શકે. બરાબર ને? ઘણીવાર તો જવાબ આવી ગયા પછી આપણે ટેલી પણ કરી શકીએ છીએ. હવે સમ નંબર 30 લઈએ છીએ. સમ નંબર 30 વિડીયોકોન કંપનીનો નફા જથ્થા ગુણોત્તર 40% છે. કંપની વેચાણ કિંમત 20% વધારવા માંગે છે. ચલિત ખર્ચા 30% વધ્યા છે, પરંતુ સ્થિર ખર્ચ 80,000થી ઘટીને 70,000 થયા છે. એટલે કે વેચાણ કિંમત વધી છે, ચલિત ખર્ચા વધ્યા છે, પણ સ્થિર ખર્ચા ઘટ્યા છે. સમતૂર બિંદુમાં શું ફેરફાર થશે એ જણાવવાનું છે. તો પહેલે જૂનું સમતૂર બિંદુ શું છે અને નવું સમતૂર બિંદુ શું છે એ ગણી લઈએ તો એમાં શું ફેરફાર થયો છે એ આપણે જણાવી શકીએ. જે આપેલું છે એ લખી નાખીએ. પીવી ગુણોત્તર તમને કીધો છે 40% છે. વેચાણ કિંમતમાં વધારો થયો છે 20%. ચલિત ખર્ચા 30% વધ્યા છે એટલે આમ સાઇન કરું છું વધ્યા છે. સ્થિર ખર્ચ પહેલા હતા 80,000 અને પછી ઘટીને થઈ ગયા છે 70,000. બરાબર? આપણી બુક અહીંયા છે એટલે હું ઓલરેડી અહીંયા લખું છું જેથી બધું રકમ અહીંયા આવી જાય. હવે કીધું છે સમતૂર બિંદુમાં શું ફેરફાર થશે શોધો. તો પહેલે જૂનું સમતૂર બિંદુ શોધી લઈએ. અત્યારનું જૂનું દેટ મીન્સ અત્યારનું સમતૂર બિંદુ શું છે એ શોધી લઈએ. હાલની પરિસ્થિતિએ સમતૂર બિંદુનું સૂત્ર છે આપણું સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ હાલમાં કેટલા છે 80,000
ભાગ્યા પીવી ગુણોત્તર હાલમાં કેટલો છે 40%, એટલે કરીએ આપણે 80,000 ભાગ્યા 40%, એટલે તમને મળી જશે 2 લાખ સમતૂર બિંદુએ વેચાણ, બરાબર. અને પછી હવે જે ફેરફાર થયા છે એ પ્રમાણે નવું સમતૂર બિંદુ શોધી. હવે મેઇન લાઈન એવું હોય તો નોંધ લખી લેજો. આપણે દર વખતે ક્લાસમાં જેમ હાંસિયામાં નોંધ લખતા હોઈએ છીએ મેઇન ટોપિક્સ, એ રીતે એવું હોય તો લખી નાખજો. વેચાણ કિંમતમાં ફેરફાર થાય અથવા ચલિત ખર્ચમાં ફેરફાર થાય જેથી ફાળામાં ફેરફાર થાય, બરાબર. અને ફાળામાં ફેરફાર થાય તો પીવી ગુણોત્તર બદલી જાય અને આપણે નવો પીવી શોધવો પડે. ક્લિયર? એવું હોય તો ખાસ એ નોંધ લખી નાખજો. વેચાણ કિંમત કે ચલિત ખર્ચ બદલાય તો એમાં ફેરફાર થાય તો ફાળામાં ફેરફાર થાય, અને ફાળામાં ફેરફાર થાય તો પીવી ગુણોત્તર બદલે અને આપણે નવો પીવી શોધવો પડે. વેચાણ કિંમત હાલમાં કેટલી હતી? સપોઝ 100 હોય તો એમ આપણા ચલિત ખર્ચ કેટલા હતા? ઓકે, ચલિત ખર્ચ નથી આપ્યા પણ ફાળો આપણે શોધી શકીએ, કારણ કે પીવી ગુણોત્તર કેટલો કીધો છે 40%. દેટ મીન્સ પીવી ગુણોત્તર એટલે શું? ફાળાનો વેચાણ સાથે ગુણોત્તર. પીવી ગુણોત્તરનું સૂત્ર શું છે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. તો પીવી ગુણોત્તર 40% છે, દેટ મીન્સ ફાળો 40% હોય, બરાબર. 100 વેચાણ હોય ત્યારે ફાળો 40 હોય, તો 60 શું હોય? આપણું ચલિત ખર્ચ હોય, બરાબર. હવે એમ કીધું છે, અત્યારની સિચ્યુએશન આ હતી. પછી કીધું છે વેચાણ કિંમત 20% વધી છે, તો 100ના 20% કેટલા થાય? 20નો વધારો છે, એટલે હું પ્લસ કરું છું, 120 થઈ જાય નવી વેચાણ કિંમત. ચલિત ખર્ચ 30% વધ્યા છે. હવે વધ્યા છે 60ના 30%, 100ના નહીં હો, 60 અત્યારે ચલિત ખર્ચ. અત્યારની પરિસ્થિતિ પહેલે લખવી, જેથી વધારો ઘટાડો કરીને નવી પરિસ્થિતિ શું આવી એ લખવાની. 60 ચલિત ખર્ચ હોય તો 60ના 30%, 18 રૂપિયા આપણો ચલિત ખર્ચ વધે, એટલે અત્યારનો નવો ચલિત ખર્ચ કેટલો આવે? 78. 120માંથી 78 માઇનસ કરી નાખીએ એટલે આપણે મળે 42. આ શું મળી જાય? ફાળો. હવે ફાળો બદલાય એટલે પીવી બદલાય, એટલે કમ્પલસરી આપણે નવું પીવી ગુણોત્તર શોધવો પડે, કારણ કે આપણે શોધવાનું છે સમતૂર બિંદુ, પણ એમાં પીવી ગુણોત્તર જોઈશે, એટલે આપણે શોધવો પડે નવો પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તરનું સૂત્ર શું છે? ફાળો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. 42 ભાગ્યા 120 ગુણ્યા 100 કરીએ એટલે આપણે નવો પીવી મળી જશે 35%. કેટલો મળશે? 35% આપણે નવો પીવી મળી જશે, બરાબર. હવે સમતૂર બિંદુ શોધી લઈએ. નવું સમતૂર બિંદુ શોધી લઈએ એટલે શું ફેરફાર આવ્યો જૂના કરતા એ ખ્યાલ આવી જાય. નવું સમતૂર બિંદુ બરાબર સ્થિર ખર્ચ. સૂત્ર તો એ જ રહેશે. સમતૂર બિંદુ શોધવાનું સૂત્ર છે સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. અને સ્થિર ખર્ચ આપણે કીધું છે, સ્થિર ખર્ચ 80,000થી ઘટીને કેટલા થયા છે? 70,000. નવા સ્થિર ખર્ચ આવ્યા છે 70,000 ને નવો પીવી આવ્યો છે આપણો 35%, એટલે 70,000 ભાગ્યા 35% કરશો એટલે તમને મળશે 2 લાખ. આ મળે આપણે નવું સમતૂર બિંદુ. ક્લિયર? વધારો, વેચાણ કિંમત વધાર્યો, ચલિત ખર્ચ વધાર્યા અને સ્થિર ખર્ચ ઘટ્યા, તો નવું સમતૂર બિંદુ કેટલું આવ્યું? 2 લાખ. અને જૂનું પણ કેટલું છે? 2 લાખ. એટલે આપણે એમ કીધું, આપણે પ્રશ્ન શું પૂછો છો? સમતૂર બિંદુમાં શું ફેરફાર થશે? તો સમતૂર બિંદુમાં કોઈ ફેરફાર નથી. ક્લિયર? આપણો આન્સર શું આવશે? સમતૂર બિંદુમાં કોઈ ફેરફાર નથી. ક્લિયર? આવો જ સમ તમને હોમવર્કમાં પણ એક આપી દઈશ. થેન્ક યુ.